હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એન્જલ્સ કિચનમાં। આજે આપણે એન્જલ્સ કિચનમાં બનાવીશું નાનાથી લઈને મોટા સુધીના સૌને ભાવતો એવું શિયાળામાં ખવાતો અડદિયા પાક। જો આ રેસીપીથી તમે અડદિયા બનાવશો તો ચોક્કસ સ્વાદિષ્ટ અને એકદમ પોચા બનશે। અડદિયામાં વાપરેલો મસાલો પણ મેં ઘરે જ બનાવેલો છે। જો તમારે રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો। તો ચલો બનાવવાનું શરૂ કરી દઈએ। અડદિયા બનાવવા માટે અડદનો કરકરો લોટ લીધો છે, તેમાં ઘી અને દૂધનું મોણ આપી અને 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું। આને આપણે ધાબો કહીએ છીએ। આ ધાબા દીધેલા લોટને ઘઉં ચાળવાના ચાળણાથી ચાળી અને એકદમ છૂટો કરી લઈશું। એક વાસણમાં ગુંદર તળી લઈશું અને તે જ વાસણમાં ફરીથી જે લોટ આપણે છૂટો પાડેલો છે તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। લોટને આપણે કાચો જરાય નથી રાખવાનો, એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાતા થોડી વાર લાગે ત્યાં સુધી આપણે આ સાઈડ એમને માવો ખમણી લઈએ। 1 કિલો લોટ છે એટલે મેં 250 ગ્રામ જેટલો માવો અને 1 કિલો જેટલી ખાંડ લીધી છે। ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી અને 1 તારની ચાસણી બનાવી લઈશું। ધ્યાન રહે ચાસણી થોડી ઢીલી ના રહે, બાકી અડદિયા એકદમ લચકો બની જશે। ચાસણી ઉકળે ત્યાં સુધી આપણે ગરમ થયેલા અડદના લોટમાં માવાને ધીરે ધીરે કરીને એડ કરીને ઘીમાં તેને એકદમ મિક્સ કરી લઈશું। આ રીતે માવો એડ કરવાથી અડદિયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ બને છે। તો ચલો, માવો એડ થઈ ગયો છે। હવે એમાં અડધી વાટકી જેટલું દૂધ એડ કરી અને તેને પણ એમાં મિક્સ કરી લઈએ। દૂધ એડ કર્યા બાદ અડદિયાનો મસાલો જે મેં ઘરે બનાવેલો છે તે જ મેં એડ કર્યો છે। તેમાં 32 જાતના મેં વસ્તુનો ઉપયોગ કર્યો છે અને ઘરે બનાવેલો છે। ત્યારબાદ કાજુ, બદામ, દ્રાક્ષ, કિસમિસ, અખરોટ અને કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે તમારી રીતે પણ એડ કરી શકો છો, તેનો ભૂકો। અને આ છે નાળિયેરનું ખમણ। એના બધા મસાલા અડદના લોટમાં મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં તળેલો ગુંદર એડ કરી અને ચાસણી આપણે ચેક કરી લઈએ। 1 તારની આવી રીતે ચેક કરવાની છે। જો તાર આવી રીતે 1 તાર બને ત્યારે જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને અડદના લોટમાં ચાસણીને બરાબર મિક્સ કરી લઈશું। ચાસણી એડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે। બધી ચાસણી એડ થઈ જાય ત્યારબાદ જ ગેસ ચાલુ કરવાનો છે। ગેસ ચાલુ કર્યા બાદ 5 મિનિટ લોટ અને ચાસણીને ઉકાળી અને આવી રીતે લચકો બનાવી અને થાળીમાં ઠારી દેવાનો છે। તમે તમારા મનપસંદ ચોકીમાં કે ગમે એમાં ઠારી શકો છો। અડદિયાને થાળીમાં ઠાર્યા બાદ તેમાં વધેલો આપણે ગુંદર તળેલો રાખ્યો હતો તેનાથી અને કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું। ગાર્નિશ કર્યા બાદ એને 2 થી 3 કલાક માટે એકદમ ઠરવા દઈશું। ત્યારબાદ જ તેના કટકા કરશું, નહીંતર તે એકદમ લચકો થઈ જશે। તો ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને આ રેસીપી જો તમને ગમી હોય તો મારી મહેનત માટે એક લાઈક જરૂરથી આપી દેશો। અને લાંબી રેસીપી જોવી હોય તો યુટ્યુબ ચેનલ પર મેં શેર કરેલી છે। હર હર મહાદેવ।